નમસ્તે મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલ જતન ત્રિવેદી 8 ચેનલ પર આપનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર। સૌથી વધુ વૃક્ષ ઓક્સિજન આપતા હોય તેની વિશે ચર્ચા વિચારણા। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષ આપણા જીવન માટે અત્યંત જરૂરી છે। વૃક્ષ વગર જીવનની કલ્પના પણ શક્ય નથી। પરંતુ શું તમે જાણો છો કે કેટલાક વૃક્ષો એવા છે કે જે વધુ પ્રમાણમાં ઓક્સિજન આપે છે? ચાલો જાણી લઈએ આવા કેટલાક મહત્વપૂર્ણ વૃક્ષ વિશે। તો તેમાં સૌપ્રથમ આવે છે પીપળાનું વૃક્ષ। પીપળાનું વૃક્ષ એક એવું વૃક્ષ છે જે દિવસ અને રાત બંને સમયે ઓક્સિજન આપે છે। આ વૃક્ષ પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે। બીજું વૃક્ષ છે લીમડાનું વૃક્ષ। લીમડો માત્ર ઓક્સિજન જ નહીં આપે પરંતુ તેની સાથે હવામાં રહેલા જીવાણુઓને પણ દૂર કરવા ઉપયોગી થાય છે। ત્રીજું વૃક્ષ છે વડનું વૃક્ષ। વડનું વૃક્ષ એ ખૂબ જ મોટું અને લાંબા સમય સુધી જીવતું હોય છે અને આ વૃક્ષ ખૂબ જ પ્રમાણમાં ઓક્સિજનનો સારો સ્ત્રોત આપે છે અને તે આપણે ખૂબ ઉપયોગી વૃક્ષ થાય છે। ચોથું તુલસીનો છોડ કહી શકાય। તુલસીનો નાનો છોડ હોય પણ તે ખૂબ ઉપયોગી છે। તુલસીનો નાનો છોડ હોય પણ ખૂબ શક્તિશાળી પણ છે। તે હવામાં શુદ્ધતા લાવે છે અને આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે। પાંચમું વૃક્ષ છે આસોપાલવનું વૃક્ષ। આસોપાલવનું વૃક્ષ સુંદર લગાવ્યા બાદ દેખાવમાં પણ સારું હોય છે। પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી વૃક્ષ છે અને ઓક્સિજન વિપુલ પ્રમાણમાં મળે છે। આ 5 વૃક્ષ સૌથી વધારે ઓક્સિજન આપે છે। બીજા વૃક્ષો આપણને ઓક્સિજન આપે તો છે તે, પણ એમાંથી આ 5 વૃક્ષ વધારે ઓક્સિજનની માત્રા આપણને મળે છે। જેમાં પહેલું વૃક્ષ તો 24 કલાક માટે ઓક્સિજન આપે છે। મિત્રો, જો આપણે સ્વસ્થ જીવન જીવવું હોય તો વધુ વૃક્ષ વાવવા જોઈએ। એક વૃક્ષ માત્ર ઓક્સિજન નહીં આપે પણ આપણું ભવિષ્ય પણ સુરક્ષિત બનાવે છે। એટલે આજે આપણે બધાએ સંકલ્પ કરીએ, એક વ્યક્તિ એક વૃક્ષ વાવવાનો આપણે બધાએ વિચાર કરવો જોઈએ। તો આપને આ વિડીયો માહિતી દ્વારા જે આપવામાં આવી છે તે તમને ગમી હશે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર વધુમાં વધુ કરજો અને વધુ લોકો સુધી પહોંચાડશો। ધન્યવાદ।